અને હવે વાત કરવી છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। નકલી સામે હવે પોલીસ કરી રહી છે અસલી કાર્યવાહી, કારણ કે જે પ્રકારે એક બાદ એક નકલી ઈડી પકડાય છે, નકલી ઓફિસરો પકડાઈ રહ્યા છે, ત્યારે પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે અને પોલીસનો દંડો જ લાવશે હવે નકલીઓની શાન ઠેકાણે। નકલી ઈડી ઓફિસર બનીને ધાક જમાવનારાના પગ ડગમગ્યા છે। કચ્છ પોલીસે નકલી ઈડીના આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવાયું છે। ગાંધીધામના બજારમાં કઈ રીતે ગુનો આચર્યો તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। પોલીસે ભુજ, ગાંધીધામ, અમદાવાદથી આરોપીઓને ઝડપ્યા છે। પોલીસ એક મહિલા સહિત 12 શખ્સોની ધરપકડ કરી ચૂકી છે। તમામ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આરોપીઓ ઈડીના નામે દરોડા પાડી 25 લાખની માંગણી કરી હતી। રાજ્યમાં અગાઉ એવા કિસ્સા આવ્યા છે કે નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી આઈએએસ અધિકારી ઝડપાયા છે। આ વખતે તો હવે આખી નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે, જે ઈડીની ઓળખ આપીને દરોડા પાડતી, રેડ પાડતી અને પૈસાની માંગણી કરતી અને સેટલમેન્ટની વાત કરતી હતી। પોલીસે હાલ તો આરોપીઓને પકડી તેમની શાન ઠેકાણે લાવી છે। મારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે એસોસિએટ એડિટર ધર્મેશ, ખાસ કરીને એક બાદ એક જે નકલીની ભરમાર છે તેમાં આ વખત તો હદ થઈ ગઈ કે આખી ઈડીની ટીમ નકલી ઝડપાઈ આવી છે, જેની સામે પોલીસે અસલી કાર્યવાહી કરી છે। નકલીની ભરમાર તો ખરી, પણ દેશ અને રાજ્યમાં જ્યારે ઈડીના દરોડા પડી રહ્યા છે ત્યારે આ ચીટર ગેંગે નકલી ઈડી અધિકારીઓ બન્યા। એક મહિલા સહિત 11 જણોએ ગાંધીધામ, ભુજ બધામાં જે જ્વેલર્સ સહિત છે ત્યાં ઈડીના અધિકારીના સ્વાંગમાં જાય અને ત્યાં ચોરી કરી અને 25 લાખની મતાની ચોરી કરી। ભુજ પોલીસનું સૌથી મોટું ઓપરેશન કચ્છ પોલીસનું કહી શકાય અને આખરે એ કાર્યવાહી થઈ છે અને એ ઈડીના અધિકારીના સ્વાંગમાં પહેલા ઘેરે જાય અને પછી આ રીતે ચોરી કરે, 25 લાખની મતા ચોરી કરી। પણ આજે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે ગુજરાત સરકાર એ કહી રહ્યું છે એવું જ અત્યારે થઈ રહ્યું છે। રીકન્સ્ટ્રક્શનમાં એમની શાન ઠેકાણે લાવવા પોલીસ જે ગાંધીધામની જે બજાર છે ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવા ત્યાં લઈ આવ્યા હતા। સૌથી મહત્વની વાત છે, ગુજરાતમાં સૌને એક અચંબો થઈ ગયો કે નકલીની ભરમાર સાથે ઈડી પણ નકલી, એટલે આ એક મોટો જે પોલીસને સફળતા મળી છે અને પોલીસ દંડાથી હવે આ નકલીઓની શાન ઠેકાણે લાવશે। જી ધર્મેશ, બિલકુલ, એટલે આ વખતે હવે આ નકલી ઈડીના જે કર્મચારીઓ, જે ગેંગ આખી ઝડપાઈ છે, પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે અને આરોપીઓની શાન ઠેકાણે લાવી છે। મહત્વનું છે કે ઈડીમાં અધિકારીઓ હોવાનું કહી રોફ જમાવતા અને જ્વેલર્સની દુકાનમાં જઈને રૂપિયા 25 લાખની ચોરી કરી હતી। આ દ્રશ્યો જુઓ, આ એ જ આરોપીઓ છે જેઓ અલગ અલગ દુકાનમાં જઈને, અલગ અલગ શોરૂમમાં જઈને લોકો વચ્ચે રોફ જમાવતા કે અમે તો ઈડીના માણસ છે, અમે રેડ કરવા આવ્યા છે, અને ત્યારબાદ સેટલમેન્ટની વાતો કરતા હતા અને જ્વેલર્સની દુકાનમાંથી તો ચોરી પણ કરી હતી। એક્ઝેક્ટ ઈડીના સ્વાંગમાં કપડાં એ ટાઈપના, રોફ એ ટાઈપનો, રુતબો એ જ પ્રકારે લોકોને દેખાડતા અને લોકો વચ્ચે શેખી મારતા કે અમે તો અધિકારીઓ છે, અમે રેડ પાડવા આવ્યા છે, એ પ્રકારની શેખી મારતા આ શખ્સોની શાન હવે ઠેકાણે આવી ગઈ છે। પોલીસનો દંડો હવે આ લોકોની શાન ઠેકાણે લાવ્યો છે। પોલીસે આરોપીઓને સાથે રાખીને ગાંધીધામના ચોકમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। પોલીસનો દંડો હવે નકલીઓની શાન ઠેકાણે લાવ્યું છે। મહત્વનું છે કે તમામ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કચ્છ પોલીસની આ મોટી સફળતા કહી શકાય કે કચ્છ પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે। તમામ આરોપીઓ સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। ગાંધીધામની આ મુખ્ય બજાર છે જ્યાં આરોપીઓને સાથે લઈ ગયા અને કઈ રીતે ગુનો આચર્યો તેનું રીકન્સ્ટ્રક્શન કરાયું। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા। કૌશિક, આ આરોપીઓ ગાંધીધામ, ભુજ, અલગ અલગ વિસ્તારમાં ઈડીના અધિકારીઓ હોવાનું કહીને રોફ જમાવતા અને કેવી રીતે લોકોને છેતરતા હતા? જી ચોક્કસથી પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તાર સ્થિત રાધિકા જ્વેલર્સ અને તેમના મકાનમાં નકલી ઈડીના અધિકારી બની ખોટી રેટ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ઝડપી પાડવામાં આવ્યા છે। સમગ્ર મામલે નકલી ઈડીની ગેંગના 11 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। 2 ડિસેમ્બરના રોજ આ નકલી ઈડીના આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલા રાધિકા જ્વેલર્સ પેઢીના માલિક તથા
તેના ભાઈઓના રહેણાંકના મકાને જઈ ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી હતી. ત્યાં આ સંગઠિત ટોળકીએ રેડ દર્શાવી ફરિયાદીના મકાનમાં હાજર સોના ચાંદીના તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેબની જાણ બહાર 25 લાખ રૂપિયાનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. જે બનાવની બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા હતા અને કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસની ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલામાં આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નકલી ઈડીની ટીમના આરોપીઓ ભરત મોરવાડીએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધિકા જ્વેલર્સમાં 5-6 વર્ષ પહેલા આઈટીની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદીના અને રોકડ રકમ મળેલી હતી તેવી માહિતી આપી હતી. તો હાલમાં પણ રાધિકા જ્વેલર્સના માલિક પાસે 100 કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી હતી. આ માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલ સત્તાર માજોઠીને આપી હતી અને અબ્દુલ સત્તાર માજોઠીએ આ માહિતી તેના મળતિયા હિતેશ ઠક્કર અને વિનોદ ચુડાસમાને આપી હતી અને ભુજ ખાતે મળી ઈડીની રેડ કરવાની પ્લાનિંગ કરી હતી. જી કૌશિક, આભાર આપનો. મહત્વનું છે કે આજે નકલી ઈડીના કર્મીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમની અસલી સર્વિસ પોલીસે કરી છે. આ દ્રશ્યો જુઓ, જ્યાં પહેલા તો આ કર્મચારીઓએ ઈડીના અધિકારી હોવાનું કહી ધાક જમાવી, રોફ જમાવ્યો અને રેડ પાડવાનું કહી ને રોફ જમાવતા હતા, લોકોને ડરાવતા ધમકાવતા. પરંતુ હવે તેમના પગ ડગમગ્યા છે. પોલીસે તેમને સાથે લઈ આ ઘટના કેવી રીતે આચરી તેનું આખું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ગાંધીધામના મુખ્ય ચોકના આ દ્રશ્યો. મહત્વનું છે કે આ ઈડીની ટીમ છે ગાંધીધામ, ભુજ, અલગ અલગ જગ્યાએ તેઓ ઈડીના અધિકારી હોવાનું કહી રોફ જમાવતા.